નમસ્કાર મિત્રો. નમસ્કાર મિત્રો. મિત્રો આપણે ગઈ વખતે પ્રકાશનું વક્રીભવના નિરપેક્ષ વક્રીભવના સાપેક્ષ વક્રીભવનનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. મિત્રો વક્રીભવનની ઘટના માટે બે પારદર્શક માધ્યમ હોવા જરૂરી છે અને જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ પાતળા માધ્યમોથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે એ પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકવું પડે. સ્નેલનો નિયમ n1 sin θ1 is equal to n2 sin θ2 છે. આપણે બધી વાતો સારી રીતે જાણી ચૂક્યા. મિત્રો આજે એક બીજી નાનકડી ઘટના છે કે જે તમારા પાઠ્યપુસ્તકની અંદર વર્ણન તો એનું કરેલું છે પરંતુ એનું કોઈ સૂત્ર આપેલું નથી. એમસીક્યુ પ્રશ્નની અંદર ઘણી વખત આ લેટરલ શિફ્ટની વાત પૂછાઈ ચૂકી. તો મિત્રો આપણે ખૂબ ઝડપથી માત્ર સૂત્ર તારવવા માટે હું આ ક્રિયા કરી રહ્યો છું. માની લઈએ કે આપણી પાસે એક કાચનો ગ્લાસ કાચનો લંઘન છે. આ એક કાચનો લંઘન છે કે જેની ઊંડાઈ માની લો કે t છે. આની ઊંડાઈ t છે. આ જે માધ્યમ આપ્યું છે કાચનો લંઘન જ છે એનો વક્રીભવનાંક માની લો કે હું n2 લઈ લઉં. બરાબર છે. અને અહીં બહાર અવાજ અર્થાત કોઈ બીજું માધ્યમ છે કે જેનો વક્રીભવનાંક હું n1 લઈ લઉં. મિત્રો ખાસ ધ્યાન રાખજો, n1 is less than n2. આ પાતળું પારદર્શક માધ્યમ છે, આ ઘટ્ટ પારદર્શક માધ્યમ છે. હવે મિત્રો એના ઉપર હું એક પ્રકાશનું ત્રાસુ કિરણ આપાત કરું છું. मान लो कि PQ एक आपात किरण है. और मित्रों आ किरण पातળા માધ્યમોથી ઘટ્ટ માધ્યમો જઈ રહ્યું છે. એટલે માની લઈએ કે અહીંયા એક લંબ દોરી નાખો. આ લંબ દોરું તો મિત્રો લંબ સાથે આંતરેલો ખૂણો આ θ1 એ આપાત કોણ છે. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમોથી ઘટ્ટ માધ્યમો દાખલ થઈ રહ્યું છે એટલે લંબ તરફ વાંકું કરવાનું. એટલે આ પ્રકાશનું કિરણ જે છે એ લંબ તરફ વાંકું કરશે. હકીકતની અંદર મિત્રો હકીકતની અંદર પ્રકાશ કિરણનો જે મૂળ ગતિપથ છે એ મૂળ ગતિપથ આમ છે. મૂળ ગતિપથ આમ છે. આટલું પ્રકાશનું કિરણ જે છે એ પાછું પડ્યું લંબ તરફ વાંકું. મિત્રો આને કહેવાય વક્રીભૂત કિરણ. અને વક્રીભૂત કિરણ લંબ સાથે જે ખૂણો આંતરે છે એને હું કહું છું θ2. મિત્રો બરોબર સમજો. θ2 કોણ છે? વક્રીભૂત કોણ. ચલો મિત્રો ઓકે છે. હવે આ પ્રકાર વક્રીભૂત કિરણ જે છે એ વક્રીભૂત કિરણ વળી પાછું આ સપાટી પર આપાત થઈ વળી પાછો આ સપાટી પર દોરેલો. હવે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમોથી પાતળા માધ્યમમાં જાય છે એટલે પ્રકાશનું કિરણ લંબથી દૂર વાંકવું પડશે. તો આ પ્રકાશનું કિરણ જે છે એ લંબથી દૂર વાંકવું પડશે. આને કહેવાય નિર્ગમન. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન. મિત્રો સિમ્પલ જ્યોમેટ્રીની મદદથી આપણે કહી શકીએ કે આ જો θ2 હોય તો આ ખૂણો પણ θ2 આ જે આ ઘટ્ટ અને પાતળા માધ્યમ માટે આપાત કોણ બન્યો છે. ચલો મિત્રો ઓકે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે આ પ્રકાશનું જે કિરણ છે વક્રીભૂત કિરણ જે છે એનો મારે આ ખૂણો જોઈએ. તો મિત્રો જો પ્રકાશનું કિરણ જે છે જો કોઈ માધ્યમ ના બદલાતું હોય તો સીધે સીધું આમ ગયું. અને આ દોરેલો લંબ તો
મિત્રો આ આખો ખૂણો અને આ ખૂણો એ બે અભિકોણો થાય. તો મિત્રો આ ખૂણો કેટલો થાય? તો આ ખૂણો θ1 માઈનસ θ2 જેટલો થશે. મિત્રો બરોબર સમજો. બરોબર છે. હવે આ જે લંબ દોર્યો છે આનું નામ પાડું છું આનું નામ પાડું છું માની લો કે P. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો. આ પ્રકાશના કિરણનો જે મૂળ ગતિપથ છે એ આ પ્રકાશનું આ કિરણ જે છે અહીંયાથી આટલું શિફ્ટ થઈ ગયું, આટલું શિફ્ટ, જેને હું T આ નામ પાડું, TU નામ પાડું. તો મિત્રો TU અંતર જે છે એને માની લો કે હું x વડે દર્શાવું. તો મિત્રો આ x ને કહેવામાં આવે છે લેટરલ શિફ્ટ. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એ લંબ તરફ કેટલું શિફ્ટ થાય એને કહેવાય એની લેટરલ શિફ્ટ. હવે મિત્રો મારે લેટરલ શિફ્ટ કરવી છે. તો મિત્રો જો આપણને અહીં કાટકોણ ત્રિકોણ દેખાય છે, તો મારે લેટરલ શિફ્ટ શોધવી છે, x શોધવો છે. તો મિત્રો હું આ જે કાટકોણ ત્રિકોણ કરવો છે QTU કાટકોણ ત્રિકોણ, તો એના માટે હું sin θ1 માઈનસ θ2 શોધું. તો સામે ભાગ્યા કર્ણ આવશે. મિત્રો ધ્યાનથી મેં કાટખૂણો જરા ખોટો કર્યો છે, આનો કાટખૂણો છે, બરાબર છે. તો મિત્રો જો sin θ1 માઈનસ θ2 ઇઝ ઇક્વલ ટુ સામે મીન્સ x અને ભાગ્યા કર્ણ આવવાનો, તો કર્ણ QT. તો મિત્રો આપણી પાસે લેટરલ શિફ્ટ કેટલી આવશે? x ઇઝ ઇક્વલ ટુ QT ઇન્ટુ sin θ1 માઈનસ θ2. હવે મિત્રો આપણી પાસે QT ની કિંમત તો છે ને, એટલે આપણે શું કરીએ કે QRT ત્રિકોણ લીધો. હવે જો મિત્રો આનો જેમ કર્ણ છે એમ આનો પણ કર્ણ થવા. હવે મિત્રો જોજો મારે કઈ બાજુનું માપ શોધવું છે? QT એટલે કર્ણનું માપ શોધવું છે. હું QR ની કિંમત જાણું એ સ્ટેપ ની જાય છે. તો મિત્રો આના માટે હું શું કરી દઉં છું? cos θ2 લે, cos θ. તો cos θ2 ની કિંમત કેટલી થશે? પાસે ભાગ્યા કર્ણ થશે. તો પાસે મીન્સ T અને કર્ણ મીન્સ QT. તો QT ની કિંમત કેટલી થશે? તો QT ઇઝ ઇક્વલ ટુ T ભાગ્યા cos θ2 થશે. તો એ Q2 ની કિંમત હું આમ તો x ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે T ઇન્ટુ sin θ1 માઈનસ θ2 ભાગ્યા cos θ2 નામનું સમીકરણ આવશે. મિત્રો આ સમીકરણ તમે તમારા ચોપડામાં આની નોંધ કરજો. T કોણ છે? માધ્યમની જાડાઈ. θ1 કોણ છે? આપાત. θ2 કોણ છે? વક્રીભૂત કોણ. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો તારવણી બિલકુલ સરળ છે. આને કહેવામાં આવે છે લેટરલ શિફ્ટ. કઈ ઘટનાના કારણે થયું? તો કે વક્રીભવનની ઘટનાના કારણે. તો વક્રીભવનના કારણે આપણને લેટરલ શિફ્ટ મળે. મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો. વક્રીભવનની ઘટનાના કારણે ખરેખર સૂર્ય પૃથ્વી પરથી જ્યારે ક્ષિતિજ ઉપર આવે ત્યારે આપણને દેખાય. પણ મિત્રો વક્રીભવનની ઘટનાના કારણે એનું 0.5 ડિગ્રી જેટલું શિફ્ટિંગ થતું હોય છે અને પરિણામે આપણને લગભગ સૂર્ય ઉગ્યો ન હોવા છતાં 2 મિનિટ વહેલો દેખાય. એ જ પ્રમાણે મિત્રો આખંડ સૂર્યાસ્ત થઈ ગયો છે
કારણ પણ વક્રી ભવનની ઘટના છે। તો મિત્રો કેટલીક વખત ગુજકેટમાં એમસીક્યુ પૂછાય હોય તો જરા આ બાબતનું ધ્યાન રાખજો। લેટરલ શિફ્ટનું સમીકરણ તમારી સામે છે। હવે મિત્રો જોજો હા, જો θ1 અત્યંત નાનો હોય, મિત્રો θ1 અત્યંત નાનો હોય તો વક્રીભૂત કિરણ તો લંબ તરફ વાંકું વળવાનું છે। તો મિત્રો θ2 તો નિયરલી સ્ટેન્ડિંગ ટુ 0 થઈ જવાનું। હું શું કહું છું, જો આપાત કોણ અત્યંત નાનો હોય તો θ2 નું તો કોઈ ભલીવાર નિયરલી સ્ટેન્ડિંગ ટુ 0 થઈ જશે। તો મિત્રો ધ્યાનથી જો θ1 માઈનસ θ2 અને θ2 અત્યંત નાનો આપણે આવું લખી શકીએ, θ1 અત્યંત નાનો હોય તો sin θ1 minus θ2 is approximately θ1 minus θ2 લઈ શકાય। હવે θ2 નો તો કોઈ ભલીવાર જ નથી, એટલે છેદનું cos θ2 છે। હવે θ2 તો અત્યંત નાનો થઈ જવાનો, શૂન્યપદ બની જવાનો, એટલે cos θ2 is equal to હું 1 લઈ શકું। તો cos 0 ની કિંમત 1, તો મિત્રો આ સૂત્રમાં કિંમત મૂકું તો x is equal to t into θ1 minus θ2, છેદમાં તો 1 થઈ જવાનું। તો આ પણ મિત્રો લેટરલ શિફ્ટનું સૂત્ર, પણ ક્યારે વાપરવાનું કે જ્યારે θ1 અત્યંત નાનો હોય ત્યારે। ચાલો મિત્રો ઓકે, હવે x is equal to t θ1 કોમન કાઢું, કૌંસમાં 1 minus θ2 ભાગ્યા θ1, આવું સૂત્ર બને। મિત્રો આ સૂત્ર આપણા માટે અગત્યનું છે, આ સૂત્ર આપણા માટે અગત્યનું છે। જોજો θ1 ને કોમન કાઢ્યા 1 minus θ2 ભાગ્યા θ1। હવે મિત્રો સ્નેલનો નિયમ શું છે, n1 sin θ1 is equal to n2 sin θ2। હવે મિત્રો θ1 અત્યંત નાનો છે તો મિત્રો આવું લખી શકું, n1 θ1 is equal to n2 θ2, આવું લખી શકું। તો પછી n1 ભાગ્યા n2 is equal to θ2 ભાગ્યા θ1 થાય। તો મિત્રો જો θ2 ભાગ્યા θ1 એની જગ્યાએ n1 ભાગ્યા n2 લખી શકીએ। તો મિત્રો એક ત્રીજું સૂત્ર x is equal to 2 in t into θ1 1 minus n1 ભાગ્યા n2। મિત્રો આ ત્રણેય સૂત્રો કોના છે, લેટરલ શિફ્ટના। આ બંને સૂત્રો θ1 અત્યંત નાનો હોય ત્યારે વાપરવા, આ ગમે ત્યારે વાપરશે। તો મિત્રો આ ત્રણ સમીકરણની તમે નોંધ કરો, આપણા પાઠ્યપુસ્તકની અંદર આ ત્રણ સમીકરણો આપેલા નથી, એટલે ગુજકેટની અંદર આનો પ્રશ્ન પૂછી શકાતો નથી, પણ JEE અને નીટ જેવી પરીક્ષાઓની અંદર આના પ્રશ્નો અનેક વખત પૂછી ચૂકેલા છે। ચાલો મિત્રો ઉતારી લો તારે સૂત્રો, પછી હું છે આગળ વધું। અને સૂર્યનું ઉદાહરણ પણ મિત્રો યાદ રાખજો। સૂર્યોદય થાય છે, આપણને 2 મિનિટ વહેલો દેખાય છે, એની શિફ્ટ 1.5 ડિગ્રી છે, પરિણામે આપણને સૂર્ય ઉગ્યો હોવા છતાં એ પહેલા આપણને 2 મિનિટ વહેલો દેખાય। ચલો મિત્રો એના પછી એક નાનકડો પોઈન્ટ, જ્યારે પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર લંબરૂપે આપાત થાય તો એ પરાવર્તન પામતા પ્રકાશની તીવ્રતા કેટલી હોય? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, પારદર્શક માધ્યમો ઉપર IR is equal to I0 કૌંસમાં મિત્રો n2 minus n1 આખાનો સ્ક્વેર ભાગ્યા n2 plus n1 આખાનો સ્ક્વેર। મિત્રો ફરી બોલું છું, જ્યારે કોઈ પારદર્શક માધ્યમ ઉપર પ્રકાશનું લંબ
I0 શું છે આપાત પ્રકાશની તીવ્રતા n2 અને n1 ને તો આપણે ઓળખીએ જ છીએ n2 ઘન માધ્યમનો વક્રી ભવનાંક છે n1 પાતળા માધ્યમનો વક્રી ભવનાંક છે એટલે મિત્રો આ સૂત્ર પણ ખૂબ અગત્યનું છે ચલો મિત્રો તો સૂત્રો લખતા જજો જરા અને હું ધીમે ધીમે તમારા કન્ટેન્ટની અંદર આગળ વધી રહ્યો છું ચલો મિત્રો એક બીજો ખૂબ અગત્યની વાત અને અનેક વખત આના એમસીક્યુ પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે એવો મુદ્દો જેનું નામ છે પૂર્ણ આંતરિક પરાવર્તન મિત્રો ખૂબ અગત્યનો ટોપિક આ ચેપ્ટરનો મિત્રો આપણે લોકો જાણીએ કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમોથી ઘટ માધ્યમમાં જાય ત્યારે એ હંમેશા લંબ તરફ વાંકું વળે પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમોથી ઘટ માધ્યમમાં જાય ત્યારે એ હંમેશા લંબ તરફ વાંકું વળે હવે તમારે ઊંધું વિચારવાનું કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ ઘટ માધ્યમોથી પાતળા માધ્યમમાં જાય ત્યારે એ પ્રકાશનું કિરણ લંબથી દૂર વાંકું વળશે ઓકે છે મિત્રો ધ્યાનથી ભલે પારદર્શક માધ્યમો રહ્યા એ વખતે પણ પરાવર્તનની ઘટના તો બનતી જ હોય છે હું તમને સિમ્પલ ઉદાહરણ આપું છું મિત્રો કે માની લો કે આપણા ઘરની અંદર એક ડોલની અંદર પાણી ભરેલું છે હવે વક્રી ભવનના કારણે એ ડોલનું જે તળિયું છે એ તળિયું આપણને ઊંચું આવેલું જણાશે એ ડોલનું તળિયું આપણને ઊંચું આવેલું જણાશે કોના કારણે વક્રી ભવનની ઘટનાના કારણે હવે મિત્રો મારી વાત હવે તમે જે ડોલની અંદર પાણી ભરેલું છે એની ઉપરની જે પાટીની સપાટી છે એ તમને દેખાય છે તો જવાબ છે હા તો એનો અર્થ શું થયો કે પરાવર્તનની ઘટના પણ ચાલુ જ છે નહીં તો તમને દેખાય નહીં ને ખ્યાલ આવે છે મિત્રો એટલે મિત્રો બરોબર આ વસ્તુ સાંભળી લો માની લઈએ કે મારી પાસે પાણી ભરેલો ટબ છે કોઈએ પ્રવાહી ભરેલો માની લઈએ કે આપણી પાસે એક ટબ છે જેનો વક્રી ભવનાંક માની લો કે હું n2 લઈ લ્યો બરાબર છે આ પાતળું માધ્યમ છે જેનો વક્રી ભવનાંક માની લો કે n1 લઈ લઉં છું આ પાતળું માધ્યમ છે આ ઘટ માધ્યમ છે હવે મિત્રો બરોબર સમજો માની લઈએ કે આ પાણી ભરેલા કે પ્રવાહી ભરેલા પાત્રની અંદર અહીંયા માની લો કે મેં એક બલ્બ મૂકેલો આરો માની લો કે એક બલ્બ છે હવે બલ્બને આપણે માની લો કે ચાલુ કરીએ તો એની અંદરથી બધા પ્રકાશના કિરણો નીકળવા માની લઈએ કે પહેલું તો પ્રકાશનું કિરણ લંબ કિરણ કાઢું તો એ લંબ કિરણ આ પાણીની અંદરથી સીધે સીધું વક્રી ભવન પામ્યા વગર સીધે સીધું બહાર નીકળી જવાનું ચલો ઓકે હવે મિત્રો જોજો હવે માની લો કે એક પ્રકાશનું ત્રાંસુ કિરણ કાઢું આ બંને માધ્યમોને જોડતી રેખા બનશે હવે એક પ્રકાશનું માની લો કે મેં ત્રાંસુ કિરણ કાઢ્યું તો મિત્રો બરોબર ધ્યાનથી જોજો હવે એ સપાટી પાસે દોરેલો લો આ થશે આપણો આપાત કોણ જેને કહું છું I હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજજો પ્રકાશનું ત્રાંસુ કિરણ ઘટ માધ્યમોથી પાતળા માધ્યમો જઈ રહ્યું એટલે પ્રકાશનું ત્રાંસુ કિરણ એ લંબથી દૂર વાંકું વળશે એટલે આ પ્રકાશનું કિરણ જે છે એ પ્રકાશનું કિરણ જશે આ બરાબર છે મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો અત્યારે પણ પરાવર્તનની ઘટના ચાલુ જ હોય અને પરાવર્તનના નિયમો પણ તેને લાગુ પડે એટલે મિત્રો શું થાય આ પ્રકાશનું કિરણ જ્યારે અહીંયાથી પારગમન પામ્યું છે વક્રી ભવન પામી અને બહાર નીકળ્યું છે એ વખતે આ પ્રકાશનું કિરણ અહીંયાથી અથડાઈ અને એનું
પરાવર્તન પણ થતું હોય મિત્રો આવા પરાવર્તનને કહેવાય આંશિક પરાવર્તન આ આંશિક વક્રીભવન આપાત કોણ અને પરાવર્તનના કોણના મૂલ્યો તો સરખા જ હોય એટલે આયો આઈ હશે તો આ ખૂણો પણ આઈ જ છે પણ મિત્રો આ આંશિક પરાવર્તન થયું હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો માની લઈએ કે આની અંદરથી એક બીજું પ્રકાશનું ત્રાસુ કિરણ બરાબર છે મિત્રો હવે મિત્રો હવે જો આ બિંદુ પાસે હું લંબ દોરીશ તો તમને ખૂણા ઉપરથી તરત જ ખ્યાલ આવી જશે કે આપાત કોણનું મૂલ્ય વધ્યું જો આનો આપાત કોણ જુઓ અને આનો આપાત કોણ જુઓ આપાત કોણનું મૂલ્ય મેં વધાર્યું બરાબર છે એટલે આઈ ગાડી આરો આઈ કહું છું પણ આઈ ડેશ ઇઝ ગ્રેટર ધેન આઈ કરી નાખું ખ્યાલ આવે છે આપાત કોણનું મૂલ્ય મેં વધાર્યું તો વક્રીભૂત કોણ કિરણ જે છે એ વધારે વાળું વળવાનું એટલે પ્રકાશનું કિરણ લંબથી વધારે દૂર જવાનું આવું કંઈક થશે જો આ રહ્યો વક્રીભૂત કોણ આ રહ્યો જો વક્રીભૂત કોણ પણ મોટો દેખાય છે જો મિત્રો આ ઘટના દરમિયાન પણ આંશિક પરાવર્તન તો થતું જ હશે એટલે મિત્રો જો આનું જે પ્રકાશનું ત્રાસુ કિરણ છે એટલે પરાવર્તિત કિરણ છે એ પરાવર્તિત કિરણ આમ જાય હવે મિત્રો ખાસ સમજવા જેવું હવે માની લો કે આની અંદરથી એક ત્રીજું ત્રાસુ કિરણ મેં કાઢ્યું બરાબર છે આઈ ગાડી આ લંબ દોરી હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો હવે પ્રકાશનું ત્રાસુ કિરણ કાઢ્યું છે આના કરતા પણ આનો આપાતકાળ મોટો હશે મેં જેમ પ્રકાશના કિરણની ત્રાસા બનાવતો જઈશ એમ આપાત પણ વધતો જશે એટલે વક્રીભૂત કિરણ વધારે નીચે તરફ લંબથી દૂર જશે માની લઈએ કે પરિસ્થિતિ એવી આવે છે કે આ વક્રીભૂત કિરણ જે છે એ વક્રીભૂત કિરણ અહીંયા આવી મિત્રો બરોબર ધ્યાનથી સમજો મેં એક એવો આપાત કોણ શોધ્યો છે કે જેથી વક્રીભૂત કોણ 90 બને મિત્રો આપેલા આપાત કોણ માટે જો વક્રીભૂત કોણ 90 ડિગ્રી બનતો હોય તો એ આપાત કોણના મૂલ્યને આપેલા માધ્યમોનો ક્રાંતિ કોણ કહેવાય તો ક્રાંતિ કોણ જેને C વડે દર્શાવાય છે એ આપાત કોણ જ છે જે તે માધ્યમો માટે હું એવો આપાત કોણ લઉં કે જેથી વક્રીભૂત કોણ એ 90 ડિગ્રી બની જતો હોય તો તેવા આપાત કોણને ક્રાંતિ કોણ કહેવાય ચલો મિત્રો ઓકે છે તો મિત્રો જો આ બિંદુને હું માની લો કે A નામ પાડી લઉં અને બે માધ્યમોને છૂટી પાડતી રેખા તો આપણને દેખાય જ છે તો મિત્રો એ બિંદુ પાસે હું સ્નેલનો નિયમ લાગુ પાડું મિત્રો બરોબર સમજો હું આ બિંદુ પાસે સ્નેલનો નિયમ લાગુ પાડું તો n2 sin c n1 sin 90 પ્રકાશનું કિરણ ક્યાંથી કોણ જાય છે ઘટકોથી પાતળામાં જાય એટલે આપાત કોણ કેટલો લીધો c વક્રીભૂત કોણ કેટલો લીધો 90 આનો વક્રીભવનાંક કેટલો હતો n1 આનો વક્રીભવનાંક કેટલો હતો n2 ચલો ઓકે તો n2 sin c n1 sin 90 means 1 तो मित्रों जो therefore n2 भाग्या n1 में छेदमोल आयो is equal to 1 upon sin c तो मित्रों आनी जगह पर હું આવું લખી શકું n21 मित्रों थियरी बिल्कुल सरल આપણા પાઠ્ય પુસ્તકે છાપેલી છે એટલે તમારે તૈયાર કરવી પડશે તમારે આ બધા કિરણોના યોગ્ય નામ પાડવા પડશે પહેલા થિયરીને વ્યવસ્થિત સમજી લો
હજી પૂર્ણ આંતરિક પરાવર્તન થયું નથી મિત્રો, બરોબર ધ્યાનથી સમજજો. હજી પૂર્ણ આંતરિક પરાવર્તન થયું નથી. બરોબર છે મિત્રો. તો મિત્રો આપણા પાસે સૂત્ર તો આવ્યું કે ક્રાંતિ કોણ શોધવો હોય તો આપણી પાસે હવે મિત્રો ધ્યાનથી, જો હું આ ક્રાંતિ કોણ કરતા સહેજ પણ આપાત કોણનું મૂલ્ય મોટું કરું, માની લઈએ કે આમાંથી એક ચોથું પ્રકાશનું કિરણ કાઢી અને ચોથું પ્રકાશનું કિરણ અહીંયા ગયું. હવે મિત્રો આપણને ખબર જ છે કે આ કિરણ માટે એનો આપાત કોણ જે છે એ c કરતા મોટો હશે. I is greater than c. આપાત કોણ ખરો પણ ક્રાંતિ કોણ કરતા ઘણો બધો મોટો થઈ જશે. એટલે પ્રકાશનું કિરણ જે છે એ પ્રકાશનું કિરણ મિત્રો જોજો જરા, આ પ્રકાશનું કિરણ જે છે એ n1 માધ્યમમાં બહાર ન નીકળતા એ લંબથી ઘણું બધું દૂર માપવું પડશે. એટલે પ્રકાશનું કિરણ સીધું પાછું પડશે પાણીમાં ને પાણીમાં. મિત્રો આ ઘટનાનું નામ છે પૂર્ણ આંતરિક પરાવર્તન. ખ્યાલ આવે છે મિત્રો? તો મિત્રો ધ્યાનથી બરોબર સમજી જાઓ. કેટલીક વખતે આપણે તળાવની અંદર ઊભા હોઈએ, તળાવ પાસે ઊભા હોઈએ, કિનારે ઊભા હોઈએ, 5-6 જણા, આપણને એક માછલી દેખાતી, પણ પેલા પાંચમા વ્યક્તિને આપણે પૂછીએ કે જો પેલી માછલી ગઈ, તો એ વ્યક્તિ એમ કહેતી હોય કે મને માછલી દેખાતી નથી. તો શક્ય છે, કારણ કે પ્રકાશનું કિરણ ક્યાંથી આવવાનું? પાણીમાંથી. ક્યાં જવાનું? હવા. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બનશે. આનો અર્થ એવો થાય કે જ્યારે ઘટ્ટ માધ્યમોમાંથી પ્રકાશનું કિરણ પાતળા માધ્યમોમાં જાય છે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને. જો આયો n2 ઘટ છે, n1 પાતળું છે, તો મિત્રો આને કહેવામાં આવે છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. જે પ્રકાશનું કિરણ અહીંયા આપણા થયું છે મિત્રો, બરોબર ધ્યાનથી સાંભળી લેજો. આપાત કોણનું મૂલ્ય એના ક્રાંતિ કોણ કરતા સહેજ પણ મોટું થાય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને. તો મિત્રો આના આધારિત ઘણા બધા આપણા પાઠ્યપુસ્તકની અંદર વાતો આપેલી છે, બરોબર ધ્યાનથી સમજી લો. એક તો મૃગજળ, મરીચિકા. આપણને ઉનાળામાં ઘણી વખત રોડ ઉપર પાણી હોય એવો આભાસ થાય છે. કોઈ વૃક્ષ જમીન ઉપર ઉભેલું હોય તો આપણને જમીન ઉપર આડું પડેલું એવું દેખાય છે. તો મિત્રો આ પાછળનું કારણ કોણ છે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. તો મિત્રો બરોબર ઉદાહરણ યાદ રાખજો કે મરીચિકા દેખાવા પાછળનું કારણ છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. તો મિત્રો એમાં શું થાય? તો કે ઉનાળાની અંદર ખૂબ ગરમી પડે એટલે પૃથ્વીની જે આપણો રોડ છે એ વધારે પડતો ગરમ થવાનો, અને વધારે પડતો ગરમ થવાનો તો જમીનની સંપર્કમાં રહેલી હવા જોઈએ એ પાતળી હોય. એટલે મિત્રો પૃથ્વી પરથી જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈશું એમ એમ હવાનો વક્રી ભવનાંક વધે જાય, એ પ્રમાણમાં ઓછી ગરમ હશે. 2 ફૂટનો વિસ્તાર તમે લીધો, એના ઉપરના 2 ફૂટ તમે લેશો તો એ એના કરતા ઓછો ગરમ હશે. એટલે એનો અર્થ શું થયો કે એનો વક્રી ભવનાંક એના કરતા વધારે. હવે એક ઝાડની કલ્પના કરીએ આપણે, તો ઝાડના 2 ફૂટના સ્લેબ પાડી દઈએ તો ઝાડની ટોચ ઉપર સૌથી વધારે વક્રી ભવનાંક હશે. એટલે પ્રકાશનું કિરણ એમાંથી જે નીકળવાનું એ વધુ વક્રી ભવનાંકમાંથી ઓછા વક્રી ભવનાંકમાં દાખલ થવાનું. એટલે એ પ્રકાશનું કિરણ વળી પાછું 2 ફૂટ જશે, વળી પાછું બીજા 2 ફૂટ જશે, વળી પાછું ત્રીજા 2 ફૂટ, એમ કરતા જમીન ઉપર જ્યારે આવશે એ વખતે એનો આપાત કોણ ક્રાંતિ કોણ કરતા મોટો થઈ ગયો છે, અને પરિણામે શું આવશે? એ પ્રકાશનું કિરણ એના એ માધ્યમમાં પાછું પડશે. અને માટે આપણને મરીચિકા કે મૃગજળ દેખાય. તો મૃગજળ દેખાવા પાછળનું કારણ કોણ છે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો.
આપણે બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે એટલે બે વાત. નંબર 1 કાચ. મિત્રો કાચનો વક્રી ભવનાંક છે 1.5 ની આજુબાજુ. તો કાચ માટે એનો ક્રાંતિ કોણ જોઈએ એ લગભગ 42 ડિગ્રી. મિત્રો આની અંદર માની લો કે તમે અહીં ગાડી n1 ની કિંમત આવા રાખો, n1 ની કિંમત આવા રાખો તો n ની કિંમત મારી પાસે લોડ આપેલી છે is equal to 1 sin c. તો sin c is equal to 1/1.5 થશે. મિત્રો આનો ભાગાકાર કરી અને આપણે નેચરલ સાઈન જોઈએ તો c is equal to is approximately 42 ડિગ્રી. બરોબર મિત્રો, આ આપણો યાદ રાખજો. જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ કાચમાંથી અભાગો જાય એ વખતે એનો ક્રાંતિ કોણ લગભગ 42 ડિગ્રી છે. મિત્રો આપણે 8મા 9મા ધોરણની અંદર એક કારણ ભણતા હતા કે ઓછા અજવાળામાં પણ હીરો જન્મે. હીરો પણ વન ટાઈપ ઓફ ગ્લાસ, એક ગ્લાસ જ છે, કાચ જ છે, પણ એના ઉપર પેર પાડે. મિત્રો સૌથી વધારે વક્રી ભવનાંક હીરાનો વક્રી ભવનાંક છે 2.42. હીરાનો વક્રી ભવનાંક છે 2.42. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે 2.42 આની અંદર પાછી કિંમત મૂકો, એનો c શોધી નાખો. તો મિત્રો એનો c જે ક્રાંતિ કોણ છે એ લગભગ એપ્રોક્સિમેટલી 24 ડિગ્રી છે. એ ખૂબ નાનો છે. પરિણામ શું આવે છે કે હીરાની અંદર એક વખત પ્રકાશનું કિરણ અંદર પ્રવેશે ને તો અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દ્વારા એ જે તે પાસાઓ પરથી આજુબાજુ પર હરાઈ જશે, પણ બહાર નીકળી નહીં શકે, કારણ કે એનો ક્રાંતિ કોણ અત્યંત નાનો. તો મિત્રો હીરો ઓછા અજવાળામાં પણ ઝગમગાટ આપે છે. એના પાછળનું કારણ કોણ છે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. એક ગુજર બીજી વસ્તુ. મિત્રો ઘણી વખત એવું થાય કે આપણા કાચના જે પ્રિઝમો, દાખલા તરીકે આપણી પાસે પ્રિઝમ છે, આપણી પાસે એક પ્રિઝમ. હવે આ પ્રિઝમ ઉપર હું એક પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત. મિત્રો બરોબર ધ્યાન રાખો. એ પ્રકાશનું કિરણ માનો કે લંબ રૂપે આપાત. અગર લંબ રૂપે આપાત કર્યું એનું તો વક્રી ભવન થવાનું નથી. એટલે પ્રકાશનું કિરણ જે છે એ સીધે સીધું આ એસી સપાટી ઉપર આપાત થશે. હવે મિત્રો જો R90 નો ખૂણો છે, R45 નો ખૂણો છે, R45 નો ખૂણો છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે જો R45 હોય તો R90 તો આ પણ 45 થવાનું, 45 ડિગ્રી. હવે આ પ્રકાશનું કિરણ આ બિંદુ પાસે આપાત થશે તો અહીં ઘડી આ દોરેલો રંગ બરાબર છે. હવે મિત્રો જોડો કે આનો આખો ખૂણો જે છે એ તો 90 થવાનો, કારણ કે લંબ દોરેલો એટલે આ ખૂણો પણ 45 થવાનો. એટલે આપાત કોણ 45 ડિગ્રી જો આપાત કોણ જે 42 ડિગ્રી કરતા મોટો, એટલે આ પ્રકાશનું કિરણ અહીંથી બહાર નીકળે ને એ પ્રકાશનું કિરણ અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન થાય અને અહીંથી બહાર નીકળે. સમજો વાતો આ એ પ્રકાશનું કિરણ અહીંયાથી બહાર નીકળવાનું ને અને એ પ્રકાશનું કિરણ અહીંયાથી પૂર્ણાંતરિક પરાવર્તન પામી અને નીચેની વાત હવે આ સપાટી માટે તો આ એને લંબ રૂપે આવે. ખ્યાલ આવે છે? એટલે તમે જુઓ મિત્રો આની અંદર તો બિલકુલ વક્રી ભવન થતું જ નથી. એટલે કહું છું કે કાચ માટે અને હીરા માટે મિત્રો એના વક્રી ભવનાંક અને ક્રાંતિ કોણના મૂલ્યો ખબર રાખજો. કાચ માટે 42 ડિગ્રી છે, હીરા માટે લગભગ 24 ડિગ્રી. ચલો મિત્રો પ્રિઝમમાં મિત્રો આવું થાય. પ્રિઝમ માની લઈએ કે આપણે પ્રિઝમ લીધો હોય, માની લઈએ કે આનો એક સમબાજુ પ્રિઝમ લીધું, આ સમબાજુ પ્રિઝમ લીધું બરાબર. સમબાજુ પ્રિઝમ આ ખૂણો 60 હશે, આ ખૂણો પણ 60 હશે,
આ ખૂણો પણ 60 નો હશે. હવે મિત્રો હું એક પ્રકાશનું લંબ કિરણ એક બાજુ આપતો. હવે મિત્રો આનું તો વક્રીભવન થવાનું નહીં. ખ્યાલ આવે છે? આનું વક્રીભવન થવાનું એટલે આનો ખૂણો 90 બનવાનો, આ 90 બને તો આ ખૂણો 30 બનવાનો. ખ્યાલ આવે છે? તો મિત્રો હવે આ સપાટી પાસે હું લંબ દોરું તો આ ખૂણો કેવો થશે? જે આ સપાટી માટેનો આપાત કોણ જે 60 ડિગ્રી થશે. હવે કાચ માટે ક્રાંતિકોણ કેટલો છે? C = 42 ડિગ્રી. તો આ પ્રકાશનું કિરણ અહીંથી બહાર નીકળે ને એટલે વક્રીભવન થાય જ નહીં. એટલે એ પ્રકાશનું કિરણ શું આવશે? અહીંયાથી સીધું બહાર નીકળે છે. આના જેવા પણ એ 45 ડિગ્રીનો ખૂણો થાય, એ 60 નો ખૂણો થાય. મિત્રો ખૂબ અગત્યનો પોઈન્ટ છે આ. અને પૂર્ણ આંતરિક પરાવર્તનના આ બધા ઉપયોગો મિત્રો એના કરતા પણ એક સરસ ઉપયોગ છે ઓપ્ટિકલ ફાઇબર. આજે મિત્રો આપણું સંદેશા વ્યવહાર જેવી કે જેની અંદર ઓડિયો અને વિડિયો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે મોકલવામાં આવે મિત્રો એક નાના મિત્રો બતાવીને આપણું આ ચાલુ થયા છે. ऑप्टिकल फाइबर છે શું? તો ગ્લાસના રેસા હાઈલી ટ્રાન્સપરન્ટ ગ્લાસના આ બધા રેસા મિત્રો એની અંદર શું કરવામાં આવે છે કે આ જે રેસા છે એ રેસાની ઉપર એના કરતા નાનો વક્રીભવન ધરાવતું પડ ચડાયેલું. મિત્રો જો આને જો આ પાણીમાંથી પ્રવાહીમાંથી तो मान लीजिए कि आपका पास आयो रेसो आ ऑप्टिकल फाइबर नो आयो रेसो हाईली ट्रांसफर तो मित्रों एना ऊपर क्लेडिंग करे. क्लेडिंग कवर चढ़ाया जब वायर ऊपर આપણે આ વાયરો છે તાંબાના વાયરો એના ઉપર જેમ રબર નું પર ચડાવીએ પણ આનો વક્રીભવન એમ નાનો અને આનો વક્રીભવન વધુ. આ ગર્ભભાગ છે ऑप्टिकल फाइबर નો રેસો હોય તો મિત્રો આની અંદર જ્યારે પ્રકાશનું કિરણ દાખલ થાય છે ત્યારે મિત્રો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દ્વારા આપણે ઘણા બધા કિલોમીટર દૂર સુધી એ કિરણને પહોંચાડી શકીએ. મિત્રો મેડિકલ શાખાની અંદર તમે ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટરો હોય પેટના દર્દો માટેના એ લોકો શું કરે આવું ઓપ્ટિકલ ફાઇબર નું દૂરબીન જે છે એ દૂરબીન આપણા અન્નનળીઓથી જખમો દાખલ કરે, આંતરડામાં પણ દાખલ કરે. તો અંદરનું જે ચિત્ર છે એ ચિત્ર આપણે કોમ્પ્યુટરના મોનિટર ઉપર આસાનીથી જોઈ શકાય કે અંદર બધી શું ઘટનાઓ થાય. તો મિત્રો ઓપ્ટિકલ ફાઇબર એ પણ પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર કામ કરતું यंत्र बनाया है આપણે. तो મિત્રો પૂર્ણ આંતરિક પરાવર્તનના તો ખૂબ અત્યંત લાભો છે. તો મિત્રો અહીંયા હું જરા બંધ કરું છું કારણ કે ડિસ્ટર્બન્સ તો બહાર વધી ગયું છે. જો કે આ ઉતરાય નથી છતાં પણ આગળ રિહર્સલ ચાલુ એટલે હું જરા બ્રેક માંગુ છું અને ઘણા બધા સારા પ્રશ્નો મેં તમને આજે આપ્યા છે. તમે લોકો પાઠ્યપુસ્તક લઈને બેસજો. આના કયા પ્રશ્નો તૈયાર કરવાના છે એ હું પીડીએફ ફાઇલ તમને આજે રાતે કદાચ મોકલી દઈશ. ચલો મિત્રો